ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। हातम बने परमात्मा हो, शांति सारे देश में है। देश ना सर्वोदय महावीर के संदेश में, महावीर के संदेश में। वैराग्य पाठ संग्रह पुस्तक छे। आध्यात्मिक पाठों संग्रह, आध्यात्मिक रचनाओं छे। वैराग्य ने तत्वज्ञान सभर बहु प्रेरणादायी एवा बधा पाठों अपूर्व कलेक्शन संग्रह वैराग्य पाठ संग्रह। बाल ब्रह्मचारी रविंद्र भाई बड़े पंडित जी ना नामे जे ओळखाय छे, एमनी अलौकिक रचनाओनो आ एक संकलन छे। अवारनवार आपणे एमनी रचनाओ, एमनी कृतिओनो आपणे लाभ लईए छीए, आस्वाद करता ज होईए छीए। ए सिवाय आमां अमित गति आचार्य द्वारा लखेली सामायिक हिंदी में एनो अनुवाद, आलोचना पाठ, मेरी भावना, वैराग्य भावना, ये भैया भगवती दास जी की रचना है। एवी ज रीते 12 भावनाओं एमां पंडित जयचंदजी छावड़ा, बोधरदास जी, समाधि मरण पाठ कवि सूरचंदजी थया, एमनी रचना समाधि भावना, दिन रात मेरे स्वामी जे बोलीए अपने पंडित शिवराम जी की रचना है। एवी ज रीते बनासदास जी, युगल जी द्वारा लखेली रचना, मनोहरलाल जी वर्णी एमनी एक आत्मकीर्तन नामे रचना, परमानंद स्तोत्र है, अकलंक देवनी रचना, भक्तामर है, मानतुंग देवनी रचना है। एवी ज रीते अनुवादों बधा विशापहार, कल्याण मंदिर स्तोत्रना, एकी भाव स्तोत्रना वगैरह। आमां सर्वप्राचीन 20-21 कृतिओनो संकलन है। पछी 22 थी लईने छेक 90 सुधी लगभग समझो ने कि 71 रचनाओं बधी बाल ब्रह्मचारी रविंद्रजी द्वारा लखेली रचनाओं है। एमां एना तमे हेडिंग जुओ ने तो आपने आम मन प्रसन्न थी जाए। कर्तव्याष्टक, सांत्वनाष्टक, ज्ञानाष्टक, मेरा सहज जीवन, जिन मार्ग, परमार्थ शरण, अपनी वैभव गाथा, शुद्धात्मा आराधना, शुद्धात्म चिंतन, नित्य भावना, आत्म भावना, संबोधनाष्टक, जिन धर्म, निर्ग्रंथ भावना, मंगल श्रृंगार, प्रभावना, स्वाधीन मार्ग, अपूर्व कार्य करूँगा। આવી એવી રીતે આમાં ઘણા 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 અદ્ભુત, આમાં તો હજી 71 છે। એમની એક અત્યારે રચના એક બહાર પડી છે, એમાં 400થી વધારે સ્તવનો છે બધા। હા, સહજ સ્વભાવ ચિંતન એટલે સહજ સ્વરૂપ ચિંતન, 400થી વધારે સંકલનો છે બધા। અને હવે તો ધીમે 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 એના બધા સ્ટુડિયો રેકોર્ડેડ બધા ઓડિયો વિઝનમાં સ્ક્રીન ઉપર પણ બધા આવતા હોય છે। બહુ અદ્ભુત ભાવના પ્રધાન, અધ્યાત્મ પ્રધાન રચનાઓ હોય છે। દરેક રચના પોતાનામાં પરિપૂર્ણ ભાવને લઈને હોય છે। મેટર કોઈ પણ હોય, પણ એમાં ભેદ જ્ઞાનનો મહિમા, આત્મહિતની પ્રેરણા, सम्यक ज्ञाननो महिमा, साधनानो महिमा, सिद्धिनो महिमा
અને ખાસ કરીને ચૈતન્ય સ્વભાવ, આત્મ સ્વભાવનો મહિમા દરેકમાં. એટલે માત્ર કોઈ સામાન્ય વૈરાગ્યની પ્રેરણા આપી હોય એવું નહીં, પણ એમાં તાત્વિક વૈરાગ્ય, તત્વસભર વૈરાગ્ય, ઠોસ, એની વિશેષ મહિમા દરેક રચનામાં આપણને જોવા મળે છે. આ તો એક એક રચનાઓ 8-8, 10-10 દિવસ સ્વાધ્યાયમાં ચિંતન મનન કરવા લાયક છે બધા. કેટલીક રચનાઓ તો ઘણી લાંબી છે, 2-2, 3-3 પાનાની. કેટલીક તો 7, 8, 10 છંદોમાં જ છે. આજે આપણે પાના નંબર 90 ઉપર, પાના નંબર 90 પેજ ઉપર એમની એક રચના છે જેનું નામ છે સંબોધનાષ્ટક. અષ્ટક કહેતા 8 છંદોનો સમૂહ સંબોધન. આ એ શબ્દ આપણને બહુ જાણીતું છે. સંબોધન વિશ્વનો સર્વશ્રેષ્ઠ સંબોધન આત્મસંબોધન હોય. વિશ્વનો શ્રેષ્ઠ સંબોધન આત્મસંબોધન હોય. કોણ કોને સંબોધન કરે? કોઈ ખાટલા વશ હોય, પથારી વશ હોય, છેલ્લી ઘડીઓ ગણે, એને માટે કોઈ આવીને સંબોધન કરે. આત્મા તો જાગૃત જ છે, પણ જે સાંભળવાની શક્તિ છીનવાઈ ગઈ હોય, આંખે હવે પડળ આવી ગઈ હોય, ઓળખી ન શકે, ન આંખે જોઈ શકે, ન કાને સાંભળી શકે. આત્મા જાગૃત છે, એ બધી વાત સાચી, પણ જે સહેજ કોઈ સમજાવે તો એ તત્વને ઝીલે, એવી રીતે નિમિત્ત નૈમિત્તિક સંબંધ ત્યાં બધું ખતમ થઈ ગયેલું હોય છે. પણ સ્વભાવ તો જાગૃત જ છે. એટલે સંબોધન કોણ કરે અને કોને કરે? ઘણી વાર તો એવું લાગે જેમ કે આજકાલ ઉઠમણા અને પ્રાર્થના સભાઓ, એવું લાગે જાણે કે એક ફેન્સી ઉજવણીઓ ચાલે છે, સેલિબ્રેશન. જેની ઘરે એ દુઃખદ પ્રસંગો બન્યા હોય, કદાચ પત્ની, દીકરો કે પતિ, એ જે 1-2 પાત્રો હોય એ જ વધારે સંવેદનશીલ હોય. પછી કજીન બજીન બધાને કાંઈ ફેર નહીં પડે. એ તો હવે ચલી આ રહી હૈ, ચલી જા રહી હૈ, એમ સહેજે સ્વીકાર કરે એમ. એટલે એવું લાગે સંવેદના વિહીન ઉઠમણું અને પ્રાર્થના સભા જેવું લાગે. ફેન્સી, બિલકુલ ફેન્સી દેખાવ. અમારી હાજરીની નોંધ તમે લો, બસ તમારા કાર્યક્રમમાં અમે હતા. એટલો બધો એમાં દેખાવો અને બધો વધી ગયો છે. જે પણ લોકની સ્થિતિ છે એમાં બહુ આપણે પડવું નહીં. સૌથી અગત્યની વાત, એ જે ઉઠમણો અને પ્રાર્થના સભા હોય એમાં જે વિદ્વાન કે વડીલ સંબોધન કરે, કોને સંબોધન કરવાનું? મરી ગયા છે એને માટે કે જીવે છે એને માટે? પણ જીવનારને માટે સંબોધન તો કોક મરી જાય તે દિવસે વિશેષ સાંભળવાનો હોય છે. જેના ઉપલક્ષમાં એ ઉઠમણું હોય એ તો એ કાર્યક્રમમાં ગેરહાજર જ હોય, કેમકે એ તો પરગતિમાં ચાલી ગયા હોય. હવે સંબોધન કોને ખાક કરો તમે? એ ઉઠમણા અને પ્રાર્થના સભામાં આવનારને વૈરાગ્યની ક્યાં પડી છે? એને હું વૈરાગ્યનો સંબોધન કરવાનું? પોઈન્ટ સમજાય છે મારો? ગયા એ તો ગયા, એ તો અંતર્મુહૂર્તમાં તો બીજી ગતિ, બીજા શરીરમાં એને અવતાર લઈ લીધો હોય. એટલે હું તમને સામાજિક પદ્ધતિ અને રૂઢિમાં જે કડવી સચ્ચાઈ છે એની વાત કરું છું. આપણને ખ્યાલ આવે કે એ તો કેવળ એક સામાજિક ફોર્મેલિટી માત્ર છે. એટલે પ્રશ્ન એ છે સંબોધન કોને માટે? એમ આજે
જે રચના છે ને સંબોધનાષ્ટક, છેલ્લા હું 30 વર્ષથી જોઉં છું. શરૂઆતમાં એક કપલ રહેતો અહીંયા રાજકોટમાં, એને ઉપર જઈને લગભગ 20 થી 22 વર્ષ થયા. બેઉને કેન્સર. 6-8 મહિનાના અંતરે જ બેઉ જણા ગયા. એમાંના ભાઈ જે હતા ને એ થોડુંક મગજના બહુ ગરમ જ હતા. ઘણીવાર એને મેં અહીંયા બાજતા જોયા છે. એના શ્રીમતી, એની બહુ ભાવના રહે, પંડિતજી તમે આવો, સંબોધન માટે આવો. મેં કીધું બેન હવે તમારું નથી મને ઘર ખબર, નથી તમારા ઘર પરિવારનો પરિચય. પછી મેં કીધું મારી એ પ્રવૃત્તિ ઘણી બધી હોય છે. મેં કીધું અનુકૂળતા મળે ન મળે, સમય સાનુકૂળ હોય ન હોય. એક વખત તો રીતસર રવિવારના દિવસે મળ્યા, જાણે કે મારી સાથે બાજવા જેવો જ વ્યવહાર કર્યો એણે. તમને કેટલી વખત કીધું પણ તમે આવ્યા. પણ બેન મેં કીધું શેના માટે આવું? તો એ શબ્દ બોલ્યા, કંઈક અમને સંબોધન કરવા માટે. હવે મારો પ્રશ્ન છે, કોણ કરે સંબોધન? કોને માટે કરે સંબોધન? બોલો રજુભાઈ. કીધું તું મેં આ મોટા પંડિતજીની વાત, પવનજીને સમજાવવા માટે ગયા હતા. શું કીધું તું પંડિતજીએ? પવનજીએ કીધું કે સંબોધન આપો. અરે શું સંબોધન આપો? આત્મ સંબોધન વિશ્વનો સર્વશ્રેષ્ઠ સંબોધન છે. બીજાને ક્યાં અમે સંબોધન આપીએ? અમે અમારી જાતને સમજાવીએ એના જેવો બીજો કોઈ સ્વાધ્યાય નથી. ગામને સ્વાધ્યાય કરાવીએ એ સ્વાધ્યાય જ નથી. જાતનું જતન એનું નામ સ્વાધ્યાય. સ્વયંને સાચવવું એનું નામ સ્વાધ્યાય. ખ્યાલમાં આવ્યું? એટલે સંબોધન શબ્દમાં આપણને એવું લાગે કોઈ કોઈને સમજાવે. વસ્તુ સ્વરૂપમાં જ નથી કે કોઈ કોઈને સમજાવી શકે. માર્ગ સમજણનો છે, સમજાવવાનો માર્ગ નથી. એટલે આ રચનામાં તમે જોજો 8 કાવ્યોમાં, તો આમાં 8 જે છંદો છે એ 8 છંદોમાં જુઓ આપ, બિલકુલ અધ્યાત્મની ભાવના ચૌતરફી ઉછળતી આપણને દેખાય. આત્મભાવના, અધ્યાત્મ ભાવના. કોઈ એમાં સામાજિકતાની વાત નહીં, બીજાને સમજાવવાની વાત નહીં. પ્રથમાન યોગમાં આવે, રાજાને મુનિરાજે સમજાવ્યા, અને મુનિરાજે શિકારીને સમજાવ્યા, અને રાણી સાહેબાઓને તત્વ સમજાવ્યા, અને ઓલાએ દીક્ષા લઈ લીધી, અને એવું બધું આવે કે નહીં? પ્રથમાન યોગના દરેક પાના ઉપર આવે. પણ એ એક પરિસ્થિતિનું જ્ઞાન કરાવવા માટે છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ કેવું હોય એટલી જ જાણકારી એનાથી મળે. સ્વાનુભવ પોતે કરવાનો છે, પોતાનો કરવાનો છે, અને સંબોધન પોતે જ આપવાનો છે, પોતાને જ આપવાનો છે. કઈ 2 બાબતોની વાત કરી મેં હમણાં? સંબોધન અને સ્વાનુભવ. સંબોધન ગામને માટે નહીં, આતમ રામને માટે છે. સ્વાનુભવ ગામને નહીં, પોતાને. કેમ કે આ તો સ્વાનુભવનો માર્ગ છે ને. ધારે ઈ ધર્મ, ધારે ઈ ધર્મી. ગુરુદેવશ્રીએ
આજ સવારના સ્વાધ્યાયમાં કીધું, પ્રભાવના બહારમાં થતી હશે કે પ્રભાવના અંદરમાં થાય? ગજરાત ચલાવ્યા અને 1 લાખ રૂપિયા, આ રાજકોટના માનસતમની જ વાત કરી હતી. 1 લાખ રૂપિયા ખર્ચા કર્યા, રતિભાઈનું નામ લીધું, બહુ મોટી પ્રભાવના કરી. બહુ મોટી પ્રભાવના બહારમાં થાય કે અંદરમાં થાય? એમ કરીને આત્મ પ્રભાવના એ સાચી પ્રભાવના છે. સાચી અને ખરેખર જ પ્રભાવના છે. પુરુષાર્થ શુદ્ધિપાય શાસ્ત્રમાં આવે છે, આત્મા પ્રભાવનીયો. આત્મા પ્રભાવના કરવા લાયક છે. પ્રભાવના એટલે એકાગ્રતા. પ્રભાવના એટલે બોલો એમ નહીં, આગે સે બોલો જય મહાવીર, પીછે સે બોલો જય મહાવીર, એ નહીં. બોલના બંધ કરો એ મહાવીર. પણ દુનિયાને બધું બહારનું બહુ, દુનિયાને એટલે આપણને જ મંદિર બનાવો, ગજરાત ચલાવો, ઉજવણી કરો, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો, કરુણા ઉપજે જોઈ. તો અનુભવ પોતે જ કરવાનો છે, પોતાનો જ કરવાનો છે. સંબોધન પોતે જ આપવાનો છે, જાતને જ આપવાનો છે. સંબોધન કોઈને માટે નથી, અનુભવ કોઈને માટે નથી. થોડીક એક વાત, બીજી વાત વિચારો 1 મિનિટ. વિશ્વમાં કોઈના સંબોધનથી કોઈનું ભલું થાય એવી વ્યવસ્થા છે? કોકના સંબોધનથી કોકનું ભલું થતું હોય તો મરીચીનું થવું જોતું હતું. વસ્તુ વ્યવસ્થા એમ કહે છે, કોઈના સંબોધનથી કોઈનું ભલું ન થાય. ભલું થાય એ પોતાની યોગ્યતાથી થાય. પૂજ્યપાદ આચાર્ય સમાધિ શતકમાં લખે છે, જે સમજે એવો છે એ મને દેખાતો નથી, જે દેખાય છે એ સમજે એવો છે નહીં. જડને હું સમજાવું? ચેતન સમજે એવું છે એ મને નજરે પડતો નથી. જે જડ ધડ શરીર નજરે પડે છે એ સમજે એવું નથી. તો હું સંબોધન કોને કરું? કોને સમજાવું? હું મારા સ્વરૂપમાં લીન થાઉં છું. ના સમજે એવું નથી. સમજદારને સમજાવવાની જરૂર નથી. સમજનારને શું સમજાવવાનું? સમજણ ધરાવનારને શું સમજાવવાનું? અને ના સમજને શું સમજાવવાનું? કેટલી ગજબની છે આ! હા, સજ્જનને શું સમજાવવાનું? એ સમજેલો જ છે. દુર્જનને શું સમજાવવાનું? એ સમજે એવું છે નહીં. જાડી ચામડીવાળો છે. કેવો કેવો ગજબનો છે આ તર્ક. સંબોધનની બાબતમાં આત્માર્થપણું જોવાનું. મેં ગઈકાલનો સ્વાધ્યાય ગુરુદેવશ્રીનું પ્રવચન 24મું પ્રવચન ગઈકાલનું હું વાંચતો હતો આજે બપોરે. સ્વાર્થાવબોધ જ્ઞાન, એમાં એવું ને, કાલે આપણે વાંચી ગયા હતા, સ્વાર્થાવબોધ જ્ઞાન થાય. જ્ઞાનની ભક્તિ કરે જ્ઞાન થાય, જ્ઞાનીની સેવા કરે જ્ઞાન થાય. કાલે આવ્યું હતું ને બધું. અજ્ઞાનની સેવા કરીશ તો અજ્ઞાન થશે. અજ્ઞાનીઓ પાછળ જિંદગી વેડફીશ તો જીવનમાં હાથમાં શું આવશે? અજ્ઞાન જ આવે. આખી જિંદગી ખેતી કરી હોય તો ગણધરની ગાદીવાળો પંડિત ન હોય, કૃષિ પંડિત હોય. કૃષિ પંડિત. હા, એમાં એક બહુ સરસ વાત ગુરુદેવશ્રી આવી જ એક વાત કરી હતી કે સ્વાર્થાવબોધ. એટલું સરસ બોલ્યા ગુરુદેવશ્રી, તને ધર્મ ધ્યાન થશે, તને શુક્લ ધ્યાન થશે, તને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થશે, તને મુક્તિ થશે. જાઓ. એનું નામ સ્વાર્થાવબોધ. એટલે બધા સ્ટેજ લઈ લીધા એમાં, આગળના સાધકના બધા જ. એટલે તને પૂર્ણ સિદ્ધિ થશે, ક્યાંય અધૂરપ નહીં રહે.
એ જ્ઞાનની સેવા, એટલે જ્ઞાન સ્વભાવી. કાલે જે વાત કરી હતી ચિંતામણી, સ્વભાવ ભાવની સેવા, એવી અદ્ભુત બધી આ ચર્ચાઓ છે. તો સંબોધન અષ્ટકનો થોડોક આનંદ આપણે લઈશું. કહેવા લાયક, વિચારવા લાયક એટલું બધું છે કે જેની કોઈ હદ નથી. સર્વાસિદ્ધિના દેવો 33 સાગરોપમ, કરોડો ખરબો અબજો સાગર વર્ષો સુધી, 33 સાગર એટલે 33,000 સાગર તત્વ ચર્ચામાં જીવન વ્યતીત કરે. એ 33,000 સાગર વર્ષોના કલાકો, મિનિટો, સેકન્ડો અને દરેક સેકન્ડનો અસંખ્યાત્મો ભાગ ટુકડા કરો. એ અસંખ્યાત્મો એક ભાગ, એ એક ભાગમાં એક સમયના આનંદનો તેઓ વર્ણન નથી કરી શકતા. ભલે ને સાગરોપમ વર્ષો સુધી રહે, અનંતા 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 એટલા ગુણો છે, એક સમયના એક અંશનો પણ તેઓ વર્ણન નથી કરી શકતા. તો પછી અનંત ગુણોનો ગોદામ સ્વભાવનું શું કહેવું? એટલો મહિમા. એટલે સંબોધનાષ્ટકમાં અંતર્મુખી વૃત્તિ આપણી થાય એવી સરસ પ્રેરણા છે. જો વાંચીએ. झूठे सर्व विकल्प शरण है एक ही शुद्धात्म, निर्विकल्प आनंदमयी प्रभु शाश्वत परमात्म. પહેલા 3 શબ્દો જુઓ. झूठे सर्व विकल्प. એમાં આપણી જિંદગીની બધી મજૂરી આવી ગઈ, બધા ધંધા આવી ગયા આમાં. હા, શેર બજારે આવી ગયો અને ઓઇલ મિલે આવી ગયો, બધું આવી ગયું આમાં. કરિયાણાની દુકાને આવી ગઈ અને બિગ બજારે આવી ગયો. કાળા ધોળા બધા ધંધા. જીએસટી આવી ગયો અને સીએસટી આવી ગયો એમાં. झूठे सर्व विकल्प शरण है एक ही शुद्धात्म. બધા વિકલ્પો જૂઠા છે. શરણ હૈ એક હી શુદ્ધાત્મ. જો આ સંબોધનાષ્ટકનો પહેલો છંદ. સંબોધન કોને કહે છે? હા, झूठे सर्व विकल्प शरण है एक ही शुद्धात्म, निर्विकल्प आनंदमयी. वाह, आनंदमयी निर्विकल्प प्रभु शाश्वत परमात्म. સાચું કહો ભાવેશભાઈ, અહીંયા કવિ કહે છે સર્વ વિકલ્પો જૂઠા છે. આપણને આપણો એકે વિકલ્પ ખોટું લાગે છે. હું સમયસર પહોંચી જ જઈશ, હું આ વર્ષમાં 10-20 કરોડ તો કમાવી જ લઈશ, હું આટલો માલ તો વેચી જ દઈશ, આટલી ઉઘરાણી તો હું કરીશ જ નહીં, હું કોઈને નહીં મૂકું, કોઈનું નહીં રાખું, બરોબર મારા પૈસા હું મેળવીને જ જંપીશ. આપણા હાથમાં છે. વિકલ્પ માત્ર જૂઠા કીધું ને, અકિંચિત કર છે. વિકલ્પ માત્ર અકિંચિત કર છે. સૌથી પહેલી એની ઉદ્ઘોષણા કરી. સૌથી પહેલાં સારા ખરાબ, સાંસારિક, ધાર્મિક, ગમે તે વિકલ્પો, પણ વિકલ્પ માત્ર ખોટા છે. શરણભૂત એકમાત્ર શુદ્ધાત્મ છે, નિર્વિકલ્પ આનંદમયી છે. જો એક તરફ ઓલા વિકલ્પોના જાળ જૂટા અને અંતરંગનો સ્વરૂપ નિર્વિકલ્પ, એમાં વિકલ્પો નથી અને એ વિકલ્પોથી મળે એવું છે નહીં, માટે આનંદમય છે. એનો અર્થ જ એમ થયો વિકલ્પ જ્યાં છે ત્યાં દુઃખ છે, ખેદ છે, વિષાદ છે, આનંદ નથી.
ઘણા લોકો એમને એમ જ થાકી જતા હોય છે. ઘરે બેઠા હોય ને ડનલોપ ઉપર તોય થાક લાગે. કેમ? સંકલ્પ વિકલ્પોના એવા કીડા ખદબદતા હોય, એવા કીડા ખદબદતા હોય કે જેની કોઈ હદ નહીં. વિકલ્પો કરી કરીને એમાં થાકવડો શારીરિક અને માનસિક. હું એક બીજી વાત કરું. મહાસૌભાગ્ય નિવૃત્તિ મળે, પણ મહાદુર્ભાગ્યે નિવૃત્તિને જીવો વેડફે આકુળતામાં. તો સામાયિક કરવાના દિવસો છે ને નિવૃત્તિના. તો આજ મુંબઈથી એક બેનનો મને ફોન આવ્યો, 90 વર્ષના છે. લાલુભાઈને ખૂબ સાંભળેલ છે, ચેતનભાઈને ખૂબ સાંભળેલ છે, અને ગુરુદેવને તો રોજ 10 પ્રવચનો સાંભળતા હશે. મેં જોયું નથી એણે બેનને. 90-92 વર્ષના છે. ક્યારેક મુંબઈમાં સ્વાધ્યાય સાંભળ્યું હોય આપણું, દર મહિને 2 મહિને ફોન આવે. તો આજે મને સાંજે 5-1 વાગે ફોન આવ્યો. મને કહે કે પંડિતજી એક વાત કરું. હું ધ્યાનમાં બેસું, હું કંઈક તત્વચિંતન કરું તો મને ભૂતકાળ બહુ યાદ આવે. સાવ આમ બાળકની જેમ. મેં કીધું બેન તમે તો પ્રાગ ભાવની વ્યવસ્થા તો સાંભળી છે ને, ગઈ પર્યાય ગઈ, એનો ક્યાં અસ્તિત્વ છે વર્તમાનમાં? પર્યાય માત્ર હેય છે. હા, પર્યાય દ્રષ્ટિ વિનશ્વર બધું તો સાંભળ્યું છે. મને કે નહીં, મને કારણ બતાવો. આમ બિલકુલ આમ બાળકની જેમ. એનું કારણ શું હશે? મને શું કારણ? સાંભળો, મેં કીધું મોહની તીવ્રતા, ગાઢા ખોટા સંસ્કારો, રુચિનો અભાવ, ત્રિકાળ સ્વભાવની જાગૃતિ નહીં હોવી, તે પરિણામોમાં ભરેલી અશુદ્ધિ, અભિપ્રાયમાં ભરેલી વિપરીતતા, વિશુદ્ધિ લબ્ધિનો અભાવ, તત્વદૃષ્ટિનો અભાવ, આત્મ સ્વભાવની લગ્નીનો અભાવ, પુરુષાર્થની મંદતા, હોનહાર ઉપર અશ્રદ્ધા, ભવિતવ્યતાનો ભરોસો નહીં. છેલ્લે કીધું સર્વજ્ઞતાનો જ ભરોસો નહીં. થર કાપી ગયા એ સાંભળીને. મને કે લખવા દો. મારી પાસે ટાઈમ નથી. મેં કીધું તમે સમજો તો સમજો. પોતાની ભૂલ આપણને પકડતા આવડવી જોઈએ. આપણે શું સમજીએ છીએ ખબર? બધા સવાર સાંજ સ્વાધ્યાય કરીએ છીએ ને, સાંભળીએ છીએ ને, ચાલે છે ને આપણું. બસ શ્રવણમાં જિંદગી નીકળી જાય, અને જ્યારે મરણ નજીકમાં દેખાય ત્યારે વિકલ્પોના ઝાડ સિવાય કંઈ નહીં રહે. કે વિકલ્પો જ કર્યા છીએ જિંદગીભર. એટલે આમાં એમ કહે છે झूठे सर्व विकल्प शरण है, एक ही शुद्धात्म निर्विकल्प आनंदमयी प्रभु शाश्वत परमात्म. પ્રભુ છે, શાશ્વત છે, પરમાત્મ છે. શબ્દો તો જો બધા. હા, है अत्यंता भाव सदा, फिर कोई क्या कर सकता, व्यर्थ विकल्पों से उपजी क्या पीड़ा हर सकता. આહા, કેવો નિર્ભય કરી દે એવો છે આ. હે અત્યંતા ભાવ, દ્રવ્ય વચ્ચે અત્યંતા ભાવ છે. કોઈ કોઈને લીધે નથી, કોઈ કોઈના માં નથી. દીકરાને તાવ હોય તો માને કદાચ આખી રાત નિંદર ન આવે, પણ તાવની પીડા તો એ બાળકની જ સહેવાનો છે. તો માએ દુઃખી તો છે, એ મોહને લીધે છે. એ રોગને લીધે નહીં, રાગને લીધે દુઃખી છે. है अत्यंता भाव सदा, फिर कोई क्या कर सकता. કોણ શું કરી શકે છે બતાવો? હા, વ્યર્થ વિકલ્પોं से उपजी क्या पीड़ा हर सकता. આ છે સંબોધન, આત્મ સંબોધન.
શા માટે વિકલ્પો આપણે કર્યા કરવા એમ. દ્રવ્ય દ્રષ્ટિ સે દેખો તુમ હો સદા કાલ સુખરૂપ પરભાવો સે શૂન્ય સહજ ચિન્માત્ર ચિદાનંદ રૂપ. દ્રવ્ય દ્રષ્ટિ સે દેખો. સોનું નાલીમાં પડેલું હોય, હજારો વર્ષોથી ખાનમાં હોય, તો એ સોનું તો સોનું જ છે ને. સુવર્ણપનાને ક્યાં આંચ આવેલી છે. દ્રવ્ય દ્રષ્ટિ સે દેખો. દેખો એટલે અનુભવ કરો. દેખો એટલે માત્ર જાણવાની વાત નથી. કલ્યાણના માર્ગમાં જાણવાની આમ કંઈ કિંમત જ નથી. ખરેખર આમ જુઓ તો જાણીને શ્રદ્ધા, શ્રદ્ધીને આચરણ, જ્ઞાન શ્રદ્ધામાં ડાયવર્ટ અને શ્રદ્ધા આચરણમાં ડાયવર્ટ હોવું જોઈએ. શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર્ય એમ. દ્રવ્ય દ્રષ્ટિ સે દેખો તુમ હો સદા કાલ સુખરૂપ પરભાવો સે શૂન્ય સહજ ચિન્માત્ર ચિદાનંદ રૂપ. પરભાવો સે શૂન્ય એ અન્યત્વ ભાવના છે, એ તો આશ્રવ ભાવના છે. પરભાવ એટલે પરદ્રવ્યો એમ જો લઈએ તો એ અન્યત્વ ભાવના છે. પરભાવ એટલે આશ્રવ ભાવ લઈએ તો આશ્રવ ભાવના છે. સહજ ચિન્માત્ર ચિદાનંદ રૂપ એકત્વ ભાવના. સહજ છે, ચિન્માત્ર છે, ચિદાનંદ રૂપ છે. વાહ! ચિદાનંદ રૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ છે. નહીં સૂર્ય મેં અંધકાર ત્યો દુઃખ નહીં જ્ઞાયક મેં. વાહ! આ પરમાત્મ પ્રકાશમાં વાત આવે છે. સૂર્યમાં અંધારો હોય નહીં, એવા આત્મ સ્વભાવમાં દુઃખ હોય નહીં. પરમાત્મ પ્રકાશમાં છે આ. આત્મામાં દુઃખ નથી, જેમ સૂરજમાં અંધારો નથી. અને આપણા જીવનમાં દુઃખ સિવાય કંઈ નથી. ભલે ને આ મથ્યા રાખીએ, અહીંથી બહાર ગયા બાદ બધું ભાપ બનીને ઉડી જાય. હા, માથું દુખે, દીકરો નહીં માને, બાયડી તો માનતી જ નથી, દુનિયાભરની ફરિયાદો. સાચું કહું, આપણે જેટલા ભણેલા ગણેલા છીએ ને એટલે આપણને ઝાઝી ફરિયાદો છે. આપણા કરતાં ઓલો અંગૂઠો છાપ વધુ સારું. એટલી સુવિધાઓ. હા, ચક્રવર્તીના ભોગ ભોગવીએ છીએ આપણે, તો એક જરીક અસાતા ઉદય આવે એટલે બધું જ ભાપ બનીને. થોડુંક છાતી ઉપર હાથ મૂકીને વિચાર કરજો. નહીં સૂર્ય મેં અંધકાર ત્યો દુઃખ નહીં જ્ઞાયક મેં દુઃખ કા જ્ઞાતા કહો ભલે. જો જ્ઞાતા કહો તો કહો દુઃખોનો વ્યવહારે, પર જ્ઞાયક નહીં દુઃખ મેં. જાણનારો જાણક સ્વભાવ દુઃખમાં તો નથી જ. દુઃખમાં નથી એટલે દુઃખી નથી, એ દુઃખને જાણનારો છે. હવે આવું બધું આપણે વાંચીએ, જ્યારે ઘરે જ્યારે એકલા હોઈએ ને, મન જ નથી લાગતું, કોઈ વાત કરનારા ન હોય, કોઈ કંઈ પૂછતું જ નથી. અરે પૂછી શકે એવું સિસ્ટમ નથી. શું કામ રાડારાડી કરો છો? રોદના રડવાની આપણી એવી ખોટી ટેવ છે. પૂછી શકે એવી વ્યવસ્થા છે વસ્તુ સ્વરૂપમાં? બોલો. મદદ કરી શકે એવી વ્યવસ્થા છે? કરી શકતો નથી એવી વ્યવસ્થા છે. બધા સ્વાર્થી થઈ ગયા છે. આપણે કોઈ હાલ હવાલ પૂછતા નથી. અરે બહુ સારું નથી પૂછતા, કેમ કે એક વાત પૂછશે અને 10 વાત પછી આપણી પાસેથી કઢાવશે. એની રસ્તે, આપણે આપણી રસ્તે. બોલવું જ નહીં ને, હામે જ નથી થવું. શું કીધું?
સામાજિકતા વધારવા માટે જીવન નથી, આધ્યાત્મિકતાના સંસ્કારો કેળવવા માટે જીવન છે. હા, આધ્યાત્મિક જીવનમાં અંતરાયો ઊભા કરવા હોય તો સામાજિકતા કેળવ્યા રાખો. એ તો મોડા ફાડીને જ ઊભા છે. ज्ञायक तो ज्ञायक में रहता ज्ञायक ज्ञायक ही कल्प नहीं यह परम सत्य है अनुभव योग्य यही. આ માત્ર કલ્પના નથી એમ કહે છે. જ્ઞાયક તો જ્ઞાયકમાં જ રહે છે, જાણનારો એ જાણનાર સ્વભાવમાં જ રહે છે, અને જાણનાર તો જાણનાર જ છે. છઠ્ઠી ગાથા છે આ. જ્ઞાત તે તો તે જ છે. ભૂલ સ્વયં કો વ્યર્થ આકુલિત હુએ ફિરો ભવ મેં. હવે જો ભવ ભટકન કેમ થાય છે? ભૂલ સ્વયં કો, સ્વયંને જો તું ભૂલી ગયો તો વ્યર્થ આકુલિત હુએ, દુઃખી થતો ફિરો ભવવન મેં, ભવવનમાં તો ફરવાનો જ. અપને કો આપ ભૂલ કે હેરાન હો ગયા. એ આ વાત. જાનો જાનન હાર સ્વયં આનંદ પ્રગટે નિજ में. વાહ, જાનો જાનન હાર સ્વયં. વાહ, આનંદ પ્રગટે નિજ में. હુઆન હોગા કોઈ સહાય. જો આ મર્મની વાત. हुआन होगा कोई सहाय झूठी आस तजो. झूठी आस, खोटी आशाओ बधी. झूठे मन के झूठी आशा जावे ने या. हुआन होगा कोई सहाय झूठी आस तजो नहीं ज़रूरत भी तुमको अब अपनी ओर लखो. રચના કઈ છે આ વાંચીએ છીએ આપણે? સંબોધનાષ્ટ, આત્મસંબોધન છે આ. કોઈના લપમાં પડતો નહીં, તું તારામાં રહે એમ કહે છે. નહીં ज़रूरत भी तुमको अब अपनी ओर लखो. આપણને એમ ઓલાને પણ હાચવીએ એ કામ આવશે, ને ઓલાને પણ હાચવીએ ને એ કામ આવશે. સાચી વાત કહું છું તમને, સામાજિક સંબંધોમાં માખણ ચોપડવાનો જે ધંધો છે એ કેવળ પારકાપનો અને પાંગળાપનો સેવવાના અપલક્ષણો છે. ગુરુદેવસિંહ કહેતા હોય છે, આને હાચવીએ એ મોટા છે એ કામ આવશે, ઓલાને હાચવીએ એ કામ આવશે. અરે તારો પુણ્યનો ઉદય હશે તો ગમે તે અજાણી વ્યક્તિ હશે તો એ કામ આવશે. પુણ્ય પર તો ભરોસો રાખ. કેટલી સરસ વાત છે. વાતે વાતે પાંગળાપનો. પૂર્ણ સ્વયં મેં તૃપ્ત સ્વયં મેં. વાહ, પૂર્ણ સ્વયં મેં તૃપ્ત સ્વયં મેં. આપ હી આપ પ્રભો. આ પોતે જ તમે પ્રભો છો. સહજ મુક્ત હો સ્વયં સિદ્ધ હો જાનનહાર રહો. વાહ, છેવટે તો વાત આવી ગઈ. તું જાણનહાર છો અને જાણનહાર રહો, જ્ઞાતા છો અને જ્ઞાતા રહો. આ શ્રેષ્ઠ સંબોધન છે. એવી રીતે 8 કડીઓવાળો આ નાનકડો સંબોધનાષ્ટક. બરાબર. આવી રીતે આપણે દર શનિવારે